વાગરા નગરમાં ટ્રાફિકની સમસ્યાથી પીડાતા લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. નગરના બજાર વિસ્તારમાં આડેધડ વાહન પાર્ક કરવાથી થતી અસુવિધાને ધ્યાનમાં લઈ વાગરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસ તાજેતરમાં નગરના તમામ વેપારીઓ સાથે બેઠક યોજી જેમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે હવેથી જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વાગરાના પીઆઈ એસડી ફુલતરિયાએ વેપારીઓને બેઠકમાં સંબોધતા કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો હવે વાગરા બજારમાં આડેધડ વાહન પાર્ક કર્યો તો ખેર નથી. તેમણે ઉમેર્યું કે બજારમાં લગાવેલ એંગલની બહાર જો કોઈ પણ વાહન પાર્ક કરેલું જણાશે તો પોલીસ તાત્કાલિક લોક મારીને દંડ વસૂલ કરશે. આ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ભલામણ કે ઓળખાણ ચલાવી લેવામાં આવશે નહીં. આડેધડ પાર્કિંગથી ટ્રાફિક અવરોધાય છે અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેની ગ્રામજનોએ ગ્રામસભામાં પણ રજૂઆત કરી હતી. પોલીસે તમામ વેપારીઓ અને દુકાનદારો પર પોતાની કે દુકાનની વ્યવસાયિક સંસ્થાની આગળ જાહેર રોડ પર કોઈ પણ વાહન પાર્ક ન કરવા દેવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ વાગરા બજારમાં વાહન વ્યવહારને સુગમ બનાવવાનો અને રાહદારીઓને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી વાગરાના ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે તેવી આશા સેવવામાં આવી રહી છે. વેપારીઓ અને નાગરિકોના સહયોગથી જ આ નિયમોનું સફળતાપૂર્વક પાલન થઈ શકશે. ઉલ્લેખનીય છે કે વાગરામાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન જેવા બે મહત્વપૂર્ણ પર્વોની ઉજવણી થવાની છે, જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ સહકારની ખાતરી આપી હતી. પોલીસ દ્વારા તહેવારોના માહોલ વચ્ચે પણ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન પડે. પોલીસની આ કડક કાર્યવાહીથી વાગરાના ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે અને નગરમાં શિસ્તબદ્ધ વાતાવરણ ઊભું થશે તેવી આશા હાલ તો સેવવામાં આવી રહી છે.